આ જીએસટીનો એક નિયમ જો તમને ખ્યાલ નહીં હોય તો તમારા લાખો રૂપિયાની નુકસાની થઈ શકે છે. સાંભળીએ કેમ. જો કોઈ બિઝનેસમેનની ડેથ થાય તો તેમના વારસદારોને એમ લાગે છે કે તેમના જે ડેથ થયેલા પર્સન છે એમાં પડેલી આઈટીસી બધી વેસ્ટ જશે, પરંતુ એવું નથી. કારણ કે બિઝનેસમેનના વારસદારને અથવા તો ફેમિલી મેમ્બરને જો આ બિઝનેસ ભવિષ્યમાં કન્ટિન્યુ કરવો હોય તો આનું એકદમ સિમ્પલ સોલ્યુશન મારી પાસે છે, જે તમને જણાવીશ. સૌથી પહેલાં તો તમારે જીએસટી રજિસ્ટ્રેશન નવા જે વારસદાર અથવા તો ફેમિલી મેમ્બર છે એના નામનું કરવાનું છે, જેમાં રજિસ્ટ્રેશન કરતી વખતે એક ઓપ્શન જે છે ડેથ ઓફ પ્રોપ્રાઇટર તે ખાસ કરીને સિલેક્ટ કરવાનું છે. અને પછી જૂના નંબરમાં જે જીએસટી છે તેના આઈડી પાસવર્ડથી ITC 02 નામનું ફોર્મ તેમાં ભરવાનું છે, જેનાથી બધી જ ક્રેડિટ તમારા નવા નંબરમાં ટ્રાન્સફર થઈ જશે. આવી રીતે ITC 02 ફોર્મ ભરવાથી તમને બધી જ આઈટીસી મળી જશે અને કોઈપણ પ્રકારના આઈટીસીનો લોસ તમને નહીં જાય. પરંતુ હા, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પ્રોસેસ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાની છે. કોઈ પણ ખોટ રહી ગઈ તો તમારે ક્રેડિટનો લોસ થઈ શકે છે. અને હા, તમારે પણ આખી પ્રોસેસ જાણવી હોય કે આ કઈ રીતે આઈટીસી પ્રોસેસ થાય છે તો તેના માટેની ગાઈડન્સ તમને મોકલી આપીશ, પરંતુ શરત એક જ છે, તમારે મને ફોલો કરવાનો છે ને કમેન્ટમાં લખવાનું છે ગાઈડ.